ગ્રુપ કેપ્ટિવમાં લોકો 2 થી 3 રૂપિયા પર યુનિટ બચાવવા જાય છે, પણ આ એક ભૂલ લાખો રૂપિયાની સેવિંગ્સને રાતોરાત ખતમ કરી દે છે. ચાલો સમજાવું કઈ રીતે. મને ઘણા લોકો પૂછે છે કે સર, ગ્રુપ કેપ્ટિવ લેવું કે નહીં, પણ હું હંમેશા એક જ વાત કહું છું કે સોલારની રેવન્યુને જોતા પહેલા એના સ્ટ્રક્ચરને સમજો. કારણ કે ગ્રુપ કેપ્ટિવમાં પ્રોજેક્ટ ગમે એટલો સારો હોય, એની જનરેશન પણ સારું હોય, પણ જો 26% શેર હોલ્ડિંગ પેટર્ન અથવા 51% કન્ઝમ્પશનનો ક્રાઇટેરિયા મેન્ટેન ના થાય, તો જે સેવિંગ માટે તમે પ્રોજેક્ટ કર્યો છે એ જ સેવિંગ જોખમમાં મુકાઈ જાય છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ પ્રોબ્લેમ સોલાર પેનલ કે જનરેશનમાં નથી, આ પ્રોબ્લેમ પ્લાનિંગ અને સ્ટ્રક્ચરમાં હોય છે. એટલે યાદ રાખો, ગ્રુપ કેપ્ટિવમાં સસ્તી પાવર કરતાં સાચું સ્ટ્રક્ચર વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે પણ ગ્રુપ કેપ્ટિવ વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો મને ફોલો કરીને કમેન્ટ કરો ગાઈડ, હું તમને ડિટેલ્સ DMમાં મોકલી આપીશ.